હેલો ગાઈસ, વેલકમ બેક. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. સવાર 9 થયા ગાઈસ. આવું થયું કેમ કે આજે જવાનું છે નોકરી મોડું એટલે નાખો તો જો ગાઈસ કામ ચાલુ થઈ ગયું. જીના લીમના જીનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. છેતરે તો શાંતાઈ જાય. ગુડ મોર્નિંગ જય માતાજી. જય માતાજી. શું કરો? આને પૂછું કે શાકવાળી આવી હશે ને તો કે શાકવાળી આજ કેરીઓ લઈને આવી. કેરીઓ શાકવાળી ના ભાઈ, મને કેરીઓ નહીં ભાવતી. હો કેરીઓ ગાઈસ નહીં ભાવતી આપણે. ચલો ગાઈસ, તો બધા ઉઠા ધીરે ધીરે. नौकरी जान को तो शनिवार नहीं अले बोले कैसे दिन चले गए. ए अंशु भाई, ए भाई गुड मॉर्निंग. पप्पा गुड मॉर्निंग. जय माताजी. तो गाइस आकोर गेडो उठी जो है क्षेत्र में जवा कितना समय. गुड मॉर्निंग. गुड मॉर्निंग जय माताजी. ज्यादा चाले उपरो हम जाइए 10 वागे ताप में जाए. हाँ એ હાઓ ચલો ગાઈસ, તો શું હવે બ્રશ કરું નહીં ધોઈને તમારે રેડી થઈને મળું. તો ગાઈસ આ બે જણા તો શું કરે છે કોઈ ખબર પડતી નહીં. નાસ્તામાં પરોઠા બનાવ્યા અને લસણ નહીં ખાવાનું નાસ્તા. ના મરચું ખાવાનું પણ ચમ તે મરચું મેઠું ભૂલી જઈએ કરી બોલી નહીં ઓછો કરે આટલું બધું ઓછું ના પડે. બહુ ઓછું પડી કાંઈ. અમને નાસ્તો બનાવ્યો ને તે કે મેઠું ઓછું પડે. હા તો સ્વાદ નહીં, હા ના તું બોલી દે સ્વાદ નહીં. એક ટેપ એક દોડો નહીં નાખે. એમ કે મારા છોકરાના પર બધે તો ચપટી આવે તો મારા ધોતે હોય તો ચપટી કઈ આવે એટલે તું બોલી દે સાદો પેલો બે જોડે ઉભરાઈ ગયું પેલું. ઉભા રહે કે ઓ મોટી તે એટલું જોવાય ને અને ધીમો કરે ના આમાં બંધ કરી દેવાનું હોય વળી હા બાટ મરચું વાટાવાટા થાય. ખાવું છે ઓ વાહ. ના પડતા ને અરે મૂકું આ તો પેલું એ હે મેઠું મરચું ઓછું ચાલે હે. તીન કીધું કે તીખા નહીં. તીખાની મેં મોરા જ કીધા બાપા મને તો મોરો નહીં ખાવું. તીખું તો તો ગાઈસ ચલો પરોઠા અને મરચું વાટી દીધું અમને. મજા આવતી મોરું મોરું લાગે કંઈ ખબર નહીં પડતી. જેને કોફી બનાવી દીધી આજે તો. થોડા મોર લાગે. તો ગાઈસ શેતા તો રોટલા ખાવાની તૈયારી કરે છે. શું શાક બનાવ્યું છે તારે? હા લીંબુ મંગાવો લીંબુ તો નહીં પડે તો ગાઈસ પપ્પા એમનું બનાવો શાક આજે તો. દાળના દૂધી તન ખાલી દાળ જ છે. ખાલી દાળ છે. ગાઈસ આપણો બની ગયું છે લીલી ડુંગળી બટાકા. લીંબુ નહીં સર જ્યુસ કાઢ દે નો 2 ચમચી જેવું. 12 વાગી ગયા. હા હું તો જમવા બેસી જવું. શેતાને મોડા ખાશે. રોટલા જજો તો હાલ કરો ડેલીમાં હજુ તો બે એક કતેરા લેકે બેઠા હે. છોટા કતેરા. તો લોટ માટે તો મોટું જ કહેવાય કોઈ આ લોકો બધા તાસમાં બોલે આપણે કટેરામ બોલવું પડે. તો ચલો હું તો જમી લઉં. મારે જવું છે નોકરી. 12 વાગે જવાનું હતું આજે. મને તો ભૂખ નહીં લાગે તમે મારે ભૂખ નહીં. હવે પરોઠા ખાધા ને તો ખાઈ લઉં. પરોઠા ખાધા એટલે ભૂખ નહીં લાગતી પણ મોડા ના ખાધા 10 સપ્તાહ હજુ કાંઈ ભૂખ નહીં. પણ બે રોટલી ખાઈ જાઓ ખાઈ તો પાછા મને ખબર હે તો 5-6 વાગ્યા એટલે ખાઈ લો થોડું. તો હું તો આ બિસ્કિટ ખાઈ લઉં. ચા પીને ચા પી લઉં હા તો તો ઘેર આવી જાઓ 7 વાગે ચા હોબળો ઊંઘ આવતી ગયા એટલે. કલરા ઉપર રોટલા કરવાના હોય એટલે મોટું થાય ને ચમ તો આ નહીં પપ્પા કલરા વાળા ખાવા બરાબર છે. ચલો ભાવા તો કાઢો બધા તો ગઈ જાય તો બધા મસ્તી કરવા માટે ત્રીસ કાઈ થઈ જાય કાઈ થઈ જાય ભાઈ કાઈ જ કરે બધા નહીં ને ફૂલમાં નહીં એક જ જતા રહેતા હું
ગાઈસ આજ તો કલાડા ઉપર રોટલા કરે તો મારે બહુ જ મોડું થઈ ગયું અને આ લોકો કપડાં હુકવા હેડે પતિ ગયું લે અંદર જાય બધું હા આ પોણી ચાંદ ભાઈ ઢોળ દો જો નકો આવું ભરાયેલું પલળ કરે આ પીવો આ ના પીવા નહીં ઘંટા પોણી તો ગાઈસ હજુ કચરા પોતું બહાર બાકી અંદર તો પતી છે ને હવે અંછોડા ખવડાવું 2 વાગી છે હવે કામ પતો ગાઈસ તો ઉઠી 6 વાગ્યા ઉઠ્યા ને પપ્પા નવો પંખો લાયા ગગા ચાલ લાયા નવો જ છે ગાઈસ શું કહેવાય એનું શું કહેવાય સુર પંખો કહેવાય મને તો ખબર નહીં જબ્બર ફોન ફેંકો ત્યાં સુધી ફેંકા નહીં એ આ શું કહેવાય ના નહીં કરવો રવા દે બાપા જબ્બર ફોન ફેંકા ફોન ઉડી જાય ના મેં ફીટ પકડ્યો અને આ તાર પાણી તો ખાલી કર ભાઈ હું બનાવું મને ચમ લસણ ફોલવા ગઈ શાંત ભાઈ એ બધું ફોલી કાઢ્યું જ્યાં જ્યાં કર્યો બધી ફોલી કાઢી આ પંખો અત્યારે જ લઈને આવ્યા કોઈ મંગાવ્યો તો કાપડો જ છે પવન મસ્ત આવું મેં બહાર મૂકી દે ગઈ તો 2-3 ખાટલા ઊંધી તો મસ્ત પવન આવી જાય પેલા પંખા નાના તેમાં પવન નહીં આવતો અમે ગાઈસ અહીંયા આદણ મૂક્યું અને પપ્પા દાળ વડા લાવ્યા તો ખાવા છે કે 2 દિવસ મસ્ત ગરમ ગાઈસ તમારે ખાવા હોય તો આવી જાઓ તો ગાઈસ જીનલ ચેહરના મનીષા નીકળ્યા ક્યાં જાય રે એ તો હા ગોમો જ્યાં મનીષા જીનલનો ચેરબેન તો બાઈ હા શું કરવા છે એ તો ફળ નાખો જ્યાં હાડીનો તો ગાઈસ આપણે બી ઘરે આવી ગયા 7:45 વાગ્યા વાતાવરણ એકદમ મસ્ત હ બહાર વરસાદ પડવાની ગણતરી લાગે પવન બહુ આવે હ એટલે વાદળા જતા ના થારું સેતુરી તો ડુંગળી લઈને આવી હ સેવનો ડુંગળી બનાવું મારા વાલે કુછ બનાવજો અલગ અરે આમ દાળ કેમ લઈને આવી દાળ ને ડુંગળી બનાવવાનું ના સેવ તડકા દાળ બનાવી દેતા તમે જણાઈથી કાલ ખાધી છે ને કાલ તો ઓછી પડી ગાઈસ અને દાળ ડુંગળી બનાવી દીધી મારે તો ભાગ જાન બનાવતા ભાગમાં ઓછી જ આવે ખારી બની એટલે તપેલું ખાલી થઈ ગયું તો ગાઈસ કાકી આવ્યા હ ભેંસો દેવા મમ્મી હા નહીં તે એ મમ્મી ને પાછી આવવાની હા એ કાલ આવતા એટલા દાવાથી એમાં કાકી ભેંસો દો હે ગાઈસ મને એવું લાગ્યું છે કે પપ્પા ઘરે નહીં મમ્મી લેવા આવી હતા એ ગેડા આવા માલિક આવે ભાઈ માલિક આવા લે માલિક આવા પીછે બધા છોડ દે ને જેને જોડે જાય એ ખરો અલે ઘરમાં રહેતા બાર કઈ પાડી કઈ બેનું કઈ પાડું એ નહીં ખબર લે શું કરવાનું હજુ આજે ઘણું તો ઠીક ન કઈ એને તો કેટલી બેસો 1 2 3 5 બેસો હ બધું થઈને મને ઓય બધા પૂછો કે કેટલી બેસો પણ મારા ને યાદ ના આવે કે કેટલી 5 બેસો કઈ જાય 5 ખાલી તબેલા ભરેલા એટલે કે આટલું ભરાઈ જેવું લા તો ગરમ કરું પછી નાખું કે અત્યારે નહીં ધોઈ ગરમ થવા દો પછી નાખો તો ગાઈસ ચલો સેતા તો એક સેવ ડુંગળી બનાવો હા હું આજે બનાવું સૂપ મારે પીવા ભૂખ લાગી ગાઈસ તે ચાય નતો નાખતો નહીં આપતો કઈ ખીચડી બની ગઈ ખીચડી ખાઈ લે ને તો મને ખાવા હે નહીં એટલે હું નહીં ખાઉં સૂપ બનાવી દઈએ આપણે પેકેટ પડી હા ધરાઈ ખાઈ હું તો ગાઈસ આખો ચેતાન સેવ ડુંગળી રેડી થાય એ આગી જાય આમ ગાઈસ મારું થઈ ગયું સૂપ રેડી છોકરો અને બોકરાને કોઈ ભાવતો નહીં અમારે તો પણ મને ભાવ મને આ થોડું મીઠું નાખવું કહે મોટા ખાવાના છોકરા તો નાનબા હજુ નવું પહેરવું મોટા થઈ ખાય
થોડું મીઠું બનતા હે ના ના કો ખાવાનું બંધ થઈ જવા થોડું વધારે ના બનાવે બે પડી કોઈ ખાવા મારું તાર પીવો પી લે નહીં નહીં પીવો તાન પછી તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે હું ને શ્વેતા બેસી ગયા જમવા પપ્પા જમી લીધું હા અને મેં તો શ્વેતાને ખીચડી વગર કીધું વધગાડી નહીં મરચું ખીચડી ખાવું દૂધ ખાવું પડે એ બાબત છે પણ મરચું પણ મારે વઘારી ખીચડીને દૂધ ખાવું પડે અને એના માટે કાંઈ સેવો ને એવું બનાવ્યું સેવો ડુંગળી બપોરે ડુંગળી હા બપોરે ડુંગળી હતી કદી બપોરની ખબર નહીં પતી બપોરે હે ને ડુંગળી વધારે નાખી બટાકા ઓછા હતા તો કાંઈ હું ખાઈ લઉં था બરાબર કઈ સાંભળે તપેલું લઈને નાહી જા હું થોડી ખીચડી વગાડવા હા તો તું શું ખા કે મેં કીધું ખાઈ લો ખીચડી ને એવું બધું તને માર વઘારેલી ખાવી બધા તને વઘારે તો ના વગાડી આલી એનું કોમ નહીં કરતા એટલે શાનભાઈ બે ગોમમાં ના લઈ ગયા શાનભાઈ એટલે ને હું ચાલે અઠવાડિયે કહેતી કે મને ગોમમાં લઈ જતો ના લઈ જતો એસ્કારમાં હેડી દે અને હવે હે ને 9 વાગે બધા ખાઈ દે ને એટલે એમનો નંબર આવે અને એવી બનાવે છે ને ગાઈસ 3 ચમચી ભરી મરચું નાખી દે અમે તો શાકમાં એટલું નાખીએ ને એ ખાલી ખીચડીમાં નાખી દે લઈ જે કોઈ ખાય જ નહીં આમાં નમો વગાડ દો ના હવે વઘારું પણ આમાં હા હવે બધી વખત બધી રોજ તેરા તેલ કા બાય તેલ તો રાધો જો કતિક તાન બીજું હું પપ્પા કદાચ ખાવા માંગે ખરી આ એટલે થોડી રાખજો તો પછી કે બહુ ને દૂધ નથી શાક તો હા શા રોટલી એ હા ચલો છે તો ગાઈ સાઈ તો પંખો કરી થોડો મસ્ત ભેરો હિંચકામાં હવે આ દેખાય વિમાન દેખાય છે જા તો હોઈએ જઈ જાગે છે ને હોઈ જાય ગાઈ હજુ જીનલના વાહન ઘસવાનું બાકી હા અને પપ્પા ને આ 2 જણ છે ને મીટિંગમાં જ્યાં ખેતરમાં એ